હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર દ્વિપદી સંભાવના વિતરણની જે કંઈ પણ થિયરી આપણે ભણ્યા એ જ થિયરીને ધ્યાનમાં રાખીને આજના દિવસે એનો પ્રેક્ટિકલી ટોપિક દાખલાઓ પર આપણે સ્ટાર્ટ કરવાના છે. સ્વાધ્યાય 2.1 એ ગુજરાત ગવર્મેન્ટના આ વર્ષના અભ્યાસક્રમના નવા માળખા પ્રમાણે તમારા સિલેબસની અંદર મૂકવામાં આવ્યું નથી, એટલે સ્વાધ્યાય 2.1 ની આપણે ચર્ચા કરવાની નથી. સ્વાધ્યાય 2.2 ની આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલા દરેક બાળકોનું ધ્યાન બેટા રકમ પર. સ્વાધ્યાય 2.2 નો જે પહેલો દાખલો છે એની રકમ જુઓ ધ્યાનથી. એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો px ≤ 1 મેળવો. પ્રશ્ન જે આપ્યો છે એ પ્રમાણે ધ્યાનથી આપણે જોઈએ તો સૌથી પહેલા દ્વિપદી સંભાવના વિતરણમાં તમારું પહેલું કામ એના મુખ્ય પ્રાચલો મેળવવાના n અને p અને સાથે q તો મેળવવાના છે. દ્વિપદી સંભાવના વિતરણનો તમે કોઈ પણ દાખલો સંભાવના મેળવવા માટે ગણતા હો તો સૌથી પહેલા તમારે દાખલામાં n p અને q બેટા ત્રણ કિંમતો મેળવવાની. હવે આ ત્રણ કિંમતો મેળવવા માટે દાખલામાં તમે ધ્યાનથી જુઓ ને તો ખાલી તમને n આપ્યો છે તો દાખલામાં બેટા n ની કિંમત મળી ગઈ આપણને 8. સર દાખલામાં ભૂલ છે, દાખલામાં ભૂલ નથી બેટા, તમારા મગજ પર થોડો ભાર આપો. સ્ટાર્ટિંગ જુઓ, સમમિત દ્વિપદી વિતરણ. ગયા વિડિયોની અંદર આપણે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો ભણેલા, એનો છેલ્લો ગુણધર્મ યાદ કરો. છેલ્લો ગુણધર્મ કે જ્યારે p ની કિંમત 1/2 હોય ત્યારે આપેલા વિતરણમાં વિષમતા કેટલી હોય? 0. એને સમમિત વિતરણ કહેવાય. મતલબ આ દાખલાની અંદર p અને q ની કિંમત કેવી આવશે? સરખી. તો દાખલામાં આપણને p ની કિંમત 1/2 મળે અને q ની કિંમત પણ કેટલી મળે? 1/2. ખાસ યાદ રાખજો આ વસ્તુ. જે દાખલામાં તમને લોકોને જણાવેલું હોય કે આપેલું વિતરણ સમમિત વિતરણ છે એવા દાખલાની અંદર p અને q ની કિંમત 1/2 1/2 જ આવે. બેટા આટલી વસ્તુ મળી જાય ને એટલે ડાયરેક્ટ તમારે પ્રશ્ન નહીં જોવાનો. તમારું સૌથી પહેલું કામ શું આવશે? તો સૌથી પહેલું તમારું કામ દ્વિપદી સંભાવના વિતરણ મેળવવાનું. તો હેડિંગ મારી દઉં છું અહીંયા, દ્વિપદી સંભાવના વિતરણ. ચલો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર યાદ કરો. p of x બરાબર સૂત્ર શું છે એનું? ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઈનસ x ઘાત. ધ્યાનથી બેટા સમજો. n બરાબર દાખલામાં કેટલા મૂકું? 8 મૂકું. c ની જગ્યા પર c, કારણ કે ક્રમચયનો સંચયનો c છે બેટા, અને x ની જગ્યા પર x મૂકો. અત્યારે મગજમારી કરવાની નથી. p ની કિંમત 1/2, x ની કિંમત ની મળે, q ની કિંમત 1/2, n ની કિંમત 8, x ની કિંમત આપણને ખબર નથી. હવે આ તમારું દ્વિપદી સંભાવના વિતરણ થયું. એમાં ધ્યાનથી જો બેટા કે આ બે કિંમત સરખી છે, 1/2 1/2 બે કિંમત કેવી છે? સરખી છે. અને મેથ્સનો એક નિયમ તમે અગાઉ ભણી ચૂકેલા કે કોઈ પણ બે ઘટકના આધાર સરખા હોય અને બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય, એવો નિયમ છે બેટા મેથ્સનો. આધાર કેવા? સરખા. આ આધાર કહેવાય ને આ ઘાત કહેવાય. કોઈ પણ બે પદના આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો શું થાય? સરવાળો. અને ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી થાય. તો એક સ્ટેપ આપણે આગળ વધીએ. 8cx ગુણ્યા, જો સ્ટેપ ધ્યાનથી, 1/2 નો 1/2 આધાર એક જ વાર લખવાનો. હવે ઘાતનો શું કરવાનો? સરવાળો. પહેલી ઘાત કેટલી છે આની? x, વચ્ચે પ્લસ અને પછી 8 માઈનસ x. હું કહું છું એમાં ખ્યાલ આવે છે બેટા? તમારે અહીંયા આ સ્ટેપ ન કરો તોય ચાલે, જવાબમાં કોઈ ફરક નહીં પડે, પણ દાખલો કરો ફટાફટ ગણાશે. અને આ સિસ્ટમનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે બંનેના આધાર સરખા હોય ત્યારે. આધાર અલગ અલગ હોય તો તમારે આ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નથી. હવે ધ્યાનથી જો અહીંયા આ x અને આ x બંને ઉડી ગયા, પ્લસ માઈનસ છે એટલા માટે. તો શું વધ્યું? 8cx ગુણ્યા 1/2 ની 8 ઘાત, તો 1 ની 8 ઘાત તો એક જ થવાની. ચલો 2 ની 8 ઘાત કેલ્સીમાં કરો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128. તો 2 ની 8 ઘાત 128 ગુણ્યા બેટા 2 કરવી પડશે ને આપણને? હા 8 ઘાત છે તો 256. તો 2 ની 8 ઘાત આપણને કેટલી મળી ગઈ? 256. આ આપણું સંભાવના વિધેય થઈ ગયું p of x. દ્વિપદી સંભાવના વિતરણનો તમે કોઈ પણ દાખલો લો, સૌથી પહેલું કામ તમારે દાખલામાં સૌથી પહેલા p of x મેળવવાનું. જો આ સિસ્ટમનો ઉપયોગ કરવા ન માંગતા હો તો આ તમારું સંભાવના વિધેય છે. આટલું ક્લિયર? હવે પ્રશ્ન જુઓ. પ્રશ્નમાં આપણને પૂછ્યું છે p of x less than equal to 1. આનો અર્થ ધ્યાનથી સમજો. less than equal to 1. હવે આપણે x ની કિંમત નક્કી કરવાની છે. આ પ્રશ્નની અંદર 1 આવે કે ન આવે? તો આવે. શા માટે આવે? નીચે ઇક્વલ ટુ આવે.
હવે મને કહો કે કિંમત 1 કરતા નાની આવશે કે 1 કરતા મોટી આવશે? આપણે x જોવાનું છે. નિશાની લેસ ધેન છે, લેસ ધેન મતલબ ઓછા અને ગ્રેટર ધેન મતલબ વધુ, મતલબ 1 અને 1 કરતા ઓછા. દ્વિપદી સંભાવના વિધેય સમજાવતી વખતે મેં તમને જણાવેલું કે આ ટોપિકના કોઈ પણ દાખલામાં x ની કિંમત ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય. ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી, અને જવાનું ક્યાં સુધી બેટા? n સુધી. આપણા દાખલાની અંદર જે કિંમત છે 1 અને 1 કરતા નાની લેવાની છે, તો 1 અને 1 કરતા નાની કિંમતમાં ખાલી 0 જ આવશે. તો પહેલી કિંમત મળી ગઈ આપણને p ઓફ 0 અને પ્લસ બીજી કિંમત મળી ગઈ આપણને p ઓફ 1. હવે સમજજો બેટા, અહીંયા જે 1 છે એની જગ્યા પર 3 હોત તો શું કરવું પડે? p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3. ધારો કે અહીંયા ઇક્વલ ટુ ન હોત તો શું કરવું પડે? ઇક્વલ ટુ ન હોત તો કઈ કિંમત આવે? 0, 1 અને 2. ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે, સોરી લેસ ધેન. હવે અહીંયા આપણે કરી નાખીએ છીએ ધારો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, તો x ની કિંમત 3 અને 3 કરતા મોટી. મોટી મતલબ ક્યાં સુધી જવાનું બેટા? 8 સુધી. તો p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5 પ્લસ p ઓફ 6 પ્લસ p ઓફ 7 ને પ્લસ p ઓફ 8. જો ઇક્વલ ટુ ન હોય તો 3 નો સમાવેશ x માં કરવાનો નહીં, તો 4 થી ક્રમશઃ ક્યાં સુધી બેટા? 8 સુધી. તો આ બધી વસ્તુ બધા બાળકોએ ધ્યાનથી સમજવાની છે. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ 1 આપણને આપ્યા છે, મતલબ p ઓફ 0 અને પ્લસ p ઓફ 1. તો આ બે કિંમત તમારે શોધવી પડશે. ઉપરના વિધેયમાં પહેલા આપણે 0 મૂકીએ તો p ઓફ 0 આપણને મળે છે. p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ, આ વિધેય છે એમાં x ની જગ્યા પર કેટલા મૂકું? 0 મૂકું તો શું આવશે બોલો? 8c0 ગુણ્યા 1/256. ચલો 8c0 ની કિંમત કેટલી આવે? 1 આવે. તો 1 ગુણ્યા 1/256, તો આન્સર મળી ગયો બેટા આપણને 1/256. હવે હું શું મેળવું? p ઓફ 1 મેળવું. તો p ઓફ 1 મેળવવા માટે આ વિધેયમાં x ની જગ્યા પર કેટલા મૂકવાના? મારે 1 મૂકવાનો. તો શું લખું અહીંયા હું? 8c1 ઇઝ ઇક્વલ ટુ 1/256. ચલો 8c1 ની કિંમત બધા બાળકોને મેળવતા આવડે? કેટલી આવશે? 8 આવશે. ગુણ્યા 1/256. આ બેનો ભાગ ચાલે છે પણ ચલાવવાની જરૂર નથી. 8/256 આ p ઓફ 1 મળી ગયું. સર ભાગ કેમ નહીં ચલાવવાનો? સરવાળો કરવામાં સરળતા રહે એટલા માટે કિંમત મૂકી. p ઓફ 0 ની કિંમત કેટલી મળી આપણને? 1/256 પ્લસ p ઓફ 1 ની કિંમત 8/256. લસા લઈએ તો બેના છેદ કેવા છે બેટા? સરખા. તો સરળો કરી દો. 1 + 8 એટલે 9. 9/256 ભાગ ચાલે તેમ નથી. મતલબ આ જ તમારા દાખલાનો જવાબ. કેટલું સહેલું, પણ ક્યારે? જો ધ્યાન આપો તો. આવા દાખલા બેટા આ ચેપ્ટરમાં તમારે ગણવાના છે. આ ટાઈપના દાખલા સૌથી પહેલા તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ દાખલામાં તમારે પહેલા n, p અને q આ ત્રણ કિંમત મેળવી લેવાની. આ ત્રણ કિંમત તમને મળી જાય એટલે સંભાવના વિધેયનું તમારે સૂત્ર મૂકીને એની કિંમત મેળવી લેવાની. પછી x ની ગમે તે કિંમત પૂછી હોય આ સંભાવના વિધેયમાં મૂકતી જવાની એટલે સંભાવના દાખલામાં તમને લોકોને મળતી જાય. તો ક્લિયર બેટા? આગળના દાખલા પર છીએ, દાખલા નંબર 2. તો સૌથી પહેલા ધ્યાન બેટા રકમ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે અને તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. આ વિતરણના પ્રાચલો શોધો. ખૂબ અગત્યનો દાખલો છે અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો. ખૂબ અગત્યનો અને દાખલો પણ ખૂબ સરસ છે બેટા, ધ્યાનથી સમજજો. દ્વિપદી વિતરણનો મધ્યક 5 છે. મધ્યક એટલે np. એના ગુણધર્મમાં ભણીએ આપણે. તો np ની કિંમત તમને 5 આપી છે. આગળનું વાક્ય વાંચો. તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. દ્વિપદી વિતરણનું વિચરણ એટલે npq. આની કિંમત સફળતાની સંભાવના જેટલી છે, મતલબ કોના જેટલી છે? p જેટલી છે. સફળતાની સંભાવના એટલે p. તો પ્રાચલો શોધો. સૌથી પહેલા પ્રાચલો શોધો. ચલો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે દાખલાની અંદર n ની કિંમત, p ની કિંમત અને q ની કિંમત શોધવાની છે. આ કિંમત કઈ રીતે મળે જરા ધ્યાનથી આપણે જોઈએ બેટા. તો સૌથી પહેલા np બરાબર દાખલામાં આપણને કેટલા આપ્યા છે? 5. તો હું np ની જગ્યા પર 5 મૂકી દઉં. તો ધ્યાનથી જો બેટા અહીંયા હું 5, આ q ની જગ્યા પર q અને p ની જગ્યા પર p. હવે એક સમીકરણને ધ્યાનમાં રાખીને આપણને p અને q બંને તો મળવા પોસિબલ છે ને. ચલો દાખલો ગણવો કઈ રીતે?
દ્વિપદી સંભાવના વિધેય સમજાવતી વખતે મેં તમને લોકોને જણાવેલું કે p અને q આ બંનેનો જો આપણે સરવાળો કરીએ ને તો સરવાળો એનો ઓલવેઝ એક જ આવે નિયમ છે અને એમાં બે સૂત્ર તમને જણાવેલા બેટા તો p અને q બંને ન મળી શકે પણ શું કરવું પડે q ને આપણે p માં કન્વર્ટ કરવા સર કઈ રીતે તો જોઈએ ચાલો 5 ની જગ્યા પર હું 5 મૂકો હવે q નો મતલબ શું થાય તો q નો બેટા મતલબ શું થાય 1 p એ સૂત્ર આપણે દ્વિપદી સંભાવના વિધેયની અંદર લખેલું છે એકવાર ધ્યાનથી ત્યાં જુઓ બેટા તો હું q ની જગ્યા પર લખું છું અહીંયા હું 1 p અને p ની જગ્યા પર p બાજુમાં કારણ કે q બરાબર 1 p થાય એ નિયમ છે આપણો ચલો 5 નો કરીએ કૌંસ સાથે ગુણાકાર 5 એકા 5 માઈનસ 5 ગુણ્યા p એટલે 5p p -5p સામે ગયા તો +5p થઈ જાય તો લખી દઈએ આપણે અહીંયા 5 ના 5 5p p 5p p એટલે 6p તો 5 બરાબર 6p આપણને બેટા p ની કિંમત જોઈએ છે આ 6 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં માટે p બરાબર 5/6 જો p ની કિંમત તમને 5/6 મળે તો q ની કિંમત મેળવવાનું કામ તો બહુ સિમ્પલ થઈ ગયું તો દાખલામાં q ની કિંમત મેળવી લઈએ આપણે ચાલો તો લખો અહીંયા કે ભાઈ q 1 p થાય આપણને ખબર જ છે અહીંયા તો 1 p ની જગ્યા પર કેટલા લખવું 5/6 લસા લેવો પડે એવું તમને અગાઉ મેં જણાવેલું છે લસા કેટલો આવે આનો 6 6 એકા 6 6 માંથી 5 જાય તો 1 તો q નો જવાબ આવે બેટા 1/6 અને ડાયરેક્ટ પણ તમને મેળવતા આવડતું જોવું જોઈએ બેટા છેદની કિંમતમાંથી અંશની કિંમત બાદ કરીને ઉપર લખી નાખવાની છેદમાં કેટલા છે અહીંયા 6 6 માંથી 5 ગયા તો ઉપર 1 આવે 1/6 પ્રાચલો શોધવાના છે હજી આપણને p અને q મળ્યા શું મેળવવાનું બાકી હજી n મેળવવાનું બાકી સર n મળે કેમ તો શોધવો પડે શું કરવું પડે બેટા શોધવો પડે કઈ રીતે જોઈએ આપણે હવે અહીંયા જો આપણને np બરાબર 5 આપે એનો ઉપયોગ કરીએ આપણે કે ભાઈ np 5 ચલો n ની જગ્યા પર હું n લખું p ની જગ્યા પર p ની કિંમત કેટલી છે તો p ની કિંમત છે 5/6 5 આગળનું સ્ટેપ n 6 સામે જાય તો ગુણાકારમાં 5 સામે ગયા તો ભાગાકારમાં 6 × 5 = 30 30 ભાગ્યા 5 એટલે n ની કિંમત બેટા મળી ગઈ આપણને 6 આટલો દાખલો સેક્શન C માં તમને લોકોને 2 માર્ક્સ ની અંદર પૂછાય જે દાખલો તમારી બોર્ડની એક્ઝામ માટે બેટા ખૂબ અગત્યનો છે તો દાખલાની અંદર આપણને p મળી ગયા q મળી ગયા અને n મળી ગયા પ્રશ્ન તમને પૂછ્યો દાખલાની અંદર કે એક પણ નિષ્ફળતા ન મળવાની સંભાવના શોધો અને તમને મેં જણાવેલું છે કે સંભાવના શોધવા માટે તમારે સૌથી પહેલા બેટા આની જેમ દ્વિપદી સંભાવના વિધેય મેળવવું પડશે તો દ્વિપદી સંભાવના વિતરણનું જો વિધેય આપણે મેળવીએ તો સૂત્ર છે એનું ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત x સિવાયની બધી કિંમત મૂકી દેવાની એ નિયમ છે આપણો તો કિંમત મૂકીએ આપણે ચલો n બરાબર દાખલામાં કેટલા છે 6 x આપણને ખબર નથી તો x ની જગ્યા પર હું x લખું ગુણ્યા p ની કિંમત કેટલી મળી આપણને 5/6 તો 5/6 ની x ઘાત ગુણ્યા q ની કિંમત કેટલી મળી આપણને 1/6 n ની કિંમત 6 લખવાની -x x આપણને ખબર નથી હવે જો અહીંયા બેના આધાર સરખા છે કે અલગ અલગ તો ઘાતનો સરવાળો કરવો પોસિબલ નથી અહીંયા એટલા માટે પોસિબલ હતું બેટા કારણ કે આ બેના આધાર કેવા હતા સરખા તો ત્યાં આધાર અલગ અલગ છે તો આ જ મળી ગયું તમારું દ્વિપદી સંભાવના વિધેય પ્રશ્ન છે કે આ વિતરણમાં એક પણ નિષ્ફળતા ન મળે એક પણ નિષ્ફળતા ન મળે આપણે જે ટોપિક ભણી રહ્યા છીએ દ્વિપદી સંભાવના વિતરણ એ દ્વિપદી સંભાવના વિતરણની અંદર બેટા x નો મતલબ શું થાય એ તમને ગુણધર્મની અંદર મેં સમજાવ્યું કે જ્યાં કરીને તમે લખ્યું છે x બરાબર સફળતાની સંખ્યા તો અહીંયા જે આપણે x બરાબર લેવાનું છે ને એ નિષ્ફળતાની સંખ્યા ને બેટા સફળતાની સંખ્યા લેવાનું છે તમને માહિતી જે નિષ્ફળતામાં આપેલી છે નિષ્ફળતાને તમારે સફળતામાં કન્વર્ટ કરવાની સર એ કઈ રીતે ધારો કે ફોર એક્ઝામ્પલ તમે લોકોએ 8 વિષયની પરીક્ષા આપી કે દાખલામાં જો n ની કિંમત 6 છે ધારો કે તમે 6 વિષયની પરીક્ષા આપી કે દાખલામાં n બરાબર કેટલો 6 છે
હવે તમે 6 વિષયની પરીક્ષા આપી, તમે એક પણ વખત નિષ્ફળ ગયા નથી, એનો મતલબ તમે 6 એ 6 વિષયમાં શું થયા છો? સફળ થયા છો. તો એક પણ નિષ્ફળતા ન મળે એનો મતલબ દાખલાની અંદર આપણને સફળતા 6 એ 6 વખત મળી હશે. આપણે 6 વાર પ્રયત્ન કર્યો, 6 એ 6 માં આપણને સફળતા મળી, એનો મતલબ દાખલામાં બેટા x ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 6 મળી ગઈ. x બરાબર 6. તો ઉપરના વિધેયની અંદર તમારે x ની જગ્યા પર કેટલા મૂકવાના બેટા? 6 મૂકવાના. ચલો મૂકીએ આપણે. તો 6c 6 ગુણ્યા 5/6 ની 6 ઘાત ગુણ્યા 1/6 ની 6 માઈનસ 6 ઘાત. સાદુરૂપ ધ્યાનથી આપજો. 6c 6 ની કિંમત કેટલી આવશે બેટા? 1 આવશે. ગુણ્યા 5/6 ની 6 ઘાત મતલબ 5 ની 6 ઘાત કરો. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 6 વાળો તો જવાબ કેટલો આવશે? 15625 છેદમાં 6 ની 6 ઘાત કરો. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તમે 6 વાર કરો તો જવાબ આવશે 46656. 6 માઈનસ 6 તો 0 થઈ ગયા. કોઈ પણ પદની શૂન્ય ઘાત ઓલવેઝ કેટલી આવે? 1 આવે. તો છેલ્લો આન્સર મળી ગયો આપણને 15625 ના છેદમાં 46656. આ તમારા દાખલાનો ફાઇનલ આન્સર. દાખલો ગણવાનું કામ બહુ સિમ્પલ છે, પણ ક્યારે? જો તમે ધ્યાન આપો તો. તો આજના દિવસે બેટા બે દાખલા આપણા કમ્પ્લીટ થયા, પહેલો અને બીજો. બાકીના દાખલાઓ પછીના વિડિયોમાં આપણે ભણવાના છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.